મિત્રો નમસ્કાર। આજે જે આ વિડીયો બનાવવાનું મેન કારણ છે, મહેન્દ્રનગર ભાજપના વોર્ડ નંબર 3નું એક ગ્રુપ છે। એમાં લોકોએ મેસેજ નાખ્યો હતો કે જે ભાજપ વિરુદ્ધ હોય એને આપણે કોઈ સુવિધા પાણીથી વંચિત રાખવાની, એવી એક મારા ધ્યાને ચેટ આવી હતી એ લોકોના ગ્રુપમાંથી। એમાં એક રાજુ ઠક્કરે એવું લખ્યું હતું કે જિગ્નેશભાઈના મેસેજને રિપ્લાય આપ્યો હતો કે જે લોકો ભાજપની વિરુદ્ધ હતા એને પાણી કોઈ સુવિધા આપીને। આ લોકશાહીની વાત નથી। લોકશાહીમાં ચૂંટણી લડવી, હેલ્ધી ચૂંટણી લડવાની હોય। ચૂંટણી પૂરી થઈ જાય એટલે જીતેલા ઉમેદવાર માટે દરેક મતદારો અને દરેક નાગરિકો એક સમાન હોવા જોઈએ। તમારી ફરજ છે, લોકો તમને ચૂંટીને મોકલ્યા તો તમારે બધી સુવિધા પૂરી કરવાની હોય। અને તમે એમ કહો કે કોંગ્રેસ આવે જે રહ્યા હોય એને પાણી નથી દેવું, સુવિધાથી વંચિત રાખવા, એક પણ વાર તમે જોઈ લ્યો મારા કોંગ્રેસના કોઈ પણ કાર્યકરોને તમે એકવાર દબાવી જુઓ। અમે ચૂંટણી હાર્યા, જિંદગી નથી હાર્યા। બાકી તમારામાં તાકાત હોય તો એકવાર પાણી બંધ કરી જુઓ। તમારા નળ ન કાપું ને તો આ પટેલના પેટનો નહીં। બાકી તમે ખોટી ધાક ધમકી દ્યોમાં તમારા ચાલુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારા આણંદનો સાંસદ સભ્ય એમ કહે કે તમે ભાજપના મત નહીં નીકળે તો અહીંયા અમે તમને ગ્રાન્ટ નહીં આપી। આ તમારી ભાજપની આવી માનસિકતાઓ છે। અને તમે જે અત્યારે જે બે ચૂંટાણા છો, હજી તમારા હોદ્દા માટે કોઈને મેયર થવું હોય, કોઈને શ્રેણી કમિટીનો ચેરમેન થવું હોય તો તમે આ બની પછી શું કરશો? લોકોને કેવા દુઃખી કરવા માગો? લોકોએ તમને 52 સીટો આપી એટલે એનો મતલબ એવો નથી કે તમારી મનમાની કરો। અમે કોંગ્રેસવાળા રાત દિવસ લોકોના કામ માટે અમે તત્પર રહેશી। બાકી તમારેથી જે થાય, કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને એકવાર દબાવી જુઓ પછી તમને ખબર પડે કેટલી એ હો થાય। બાકી તમે મહેરબાની કરી, તમને પ્રજાએ મત આપી, તમને વિજય બનાવ્યા તો લોકોની સારી સુવિધા માટે મતો। અમે તમને કામ કરાવવા માટે અમે તમારા રાત દિવસ અમે તમે લોકોની પડખે ઊભા રહેશી। કોંગ્રેસના કોઈ પણ મતદારને બીવાનું નથી કે અમારી પડખે આ લોકો નહીં ઊભા રહી। અમે રાત દિવસ 24 હાથ ગમે ત્યારે ફોન કરજો, હાકલ મારો ને હાજર થઈ જાય। મુકેશભાઈ ગામી આ તમને વચન આપે। જય હિન્દ, ભારત માતા કી જય।